નમસ્તે દર્શક મિત્રો, મોદી સાહેબ ફરી એક વખત આવી રહ્યા છે અને આવીને અહીંયા સભા કરવાના છે. તો એ હમણાં તો બહુ વખત આવીને ગયા અને ઘણી બધી સભાઓ પણ કરી અમે. તો એ સભાઓની પાછળના કારણો આપણે તપાસવા છે. એ શા માટે વારંવાર આવી રહ્યા છે એની વાત કરવી છે. અને આ જે સભાઓ પાછળ કેટલો ખર્ચ થાય છે એ થોડું આપણે આપણી રીતે એનું કેલ્ક્યુલેશન કરવું છે, કારણ કે ઘણા બધા આરોપથી લઈને એ મૂકવામાં આવેલા છે. તો એ આરોપની સાથે પણ આપણે એની ગણતરી કરવી છે. મોદી સાહેબની સભાઓ પાછળ જંગી ખર્ચાઓ કરવામાં આવી રહી છે, કારણ કે વડાપ્રધાન અહીંથી મુખ્યપ્રધાન હતા ત્યારે તો સભાઓ બહુ કરતા હતા, આપણે ખબર છે. મોટા પ્રમાણ દર ત્રીજા દિવસે એક સભા હોય, દર ત્રીજા દિવસે લગભગ દર વર્ષે 100ની આસપાસ એક મુખ્યપ્રધાન તરીકે સભાઓ કરતા. સભાનો બહુ શોખ છે નરેન્દ્ર મોદીને, લોકોનો મળવાનો બહુ શોખ છે, લોકોને વાતો કરવાનો બહુ શોખ છે. તો ગુજરાતમાં એ જ્યારે મુખ્યમંત્રી મટી ગયા અને વડાપ્રધાન થયા, એ 12 વર્ષમાં કેટલી વખત આવીને ગયા ગુજરાત, એનું કેટલું જે કેલ્ક્યુલેશન કરેલું છે આપણે, તો ગુજરાતમાં 12 વર્ષમાં લગભગ 118 વખત એ ગુજરાતની મુલાકાત લીધી. અને એમણે આ જે 118 વખત જે મુલાકાત લીધી એમાં લગભગ 205 જેટલી સભાઓ કરી છે. 205. જો રાજકીય સભાઓ ઉમેરવામાં આવે તો એનાથી પણ ઘણું બધું ખર્ચ, બીજી કેટલીક રાજકીય સભાઓ હતી એ ઉમેરવામાં આવે તો એનાથી પણ મોટું ખર્ચ આપણે. કેમ નરેન્દ્ર મોદીને આટલો બધો સભાનો શોખ કેમ છે? શા માટે એ સભાઓ કરી રહ્યા છે? અને સભાઓમાં લોકોને મળવાથી લઈને ઘણી બધી બાબતો એમની સમક્ષ છે, તો એની આપણે વાત કરવી છે. અને એ બધી જ બાબતો આપણે ચર્ચા પણ કરવી છે. ચર્ચા એટલા માટે કરવી છે કે હમણાં જે કર્ણાટકની ચૂંટણી હતી, તો કર્ણાટકની ચૂંટણીમાં આપણે જાણીએ છીએ કે જે રીતે એની ખર્ચ જે કરવામાં આવ્યું હતું કર્ણાટકની ચૂંટણીમાં, તો એ ખર્ચની બાબત બહુ મોટી વિવાદાસ્પદ બની હતી 2023માં. અને એ જે ચૂંટણી દરમિયાન એમણે જે વાતો કરી હતી અને એના જે કેટલાક મીડિયા અખબારો જે આવેલા હતા, એ જોઈએ આપણે. વાયરનો એક અખબાર હતો, એની આપણે અખબારની એક જે ફ્રન્ટ કોપી છે એ જોઈએ કે વાયર જે છે બહુ જાણીતું પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર છે અને એ ઓથેન્ટિક માનવામાં આવે છે. તો એમણે આ રિપોર્ટ જાહેર કર્યો હતો કે 2023ની ચૂંટણીના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે કર્ણાટકની જે એક દિવસીય જે મુલાકાત હતી એમાં 30 કરોડથી પણ વધારે સરકારે ખર્ચ કરવો પડ્યો છે. તો આટલા મોટા પ્રમાણમાં ખર્ચ પણ કરવો પડે છે સરકારને. આટલું બધું કેમ, શા માટે ખર્ચ કરવો પડે છે, એ એક સવાલ ઉભો રહે છે. અને માત્ર એ ખર્ચની ગુજરાતમાં પણ ચૈતર વસાવાએ જે કેટલીક વાતો કરી હતી અને એમણે કહ્યું હતું કે ગુજરાતમાં એક સભા પાછળ નરેન્દ્ર મોદીનું ખર્ચ ગુજરાત સરકારનું 30 કરોડ ને બીજું બધું મળીને 50 કરોડ રૂપિયાનું ખર્ચ એક સભા પાછળ થાય છે. તો આ બધી વાતો આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી આવે છે અને પછી એની સાથે સાથે એની પાછળ કે આગળ પાછળ અમિત શાહ પણ આવીને જાય છે. અને એટલા માટે આ બધી બાબતો ત્યારે પણ ચર્ચામાં હતી અને આજે પણ ચર્ચામાં રહી છે. તો કેટલી સભાઓની પાછળ કેટલો ખર્ચ થાય છે? ચૈતર વસાવાએ જે કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. 2026માં નરેન્દ્ર મોદી આવીને ગયા અને એમણે જે સભાઓ કરી, 10 જાન્યુઆરી સોમનાથમાં કરી, રાજકોટમાં કરી, સાબરમતીમાં કરી, અમદાવાદમાં 3 દિવસના અલગ અલગ કાર્યક્રમો. તો સોમનાથ મંદિરમાં એમણે મુલાકાત 10 અને 11 2 દિવસ લીધી હતી. વડોદરામાં સરદાર ધામમાં પણ એમનું સન્માન, જાતે સન્માન પણ કરાવડેલું. સુરતમાં હજીરા અને સુરતમાં સુરત શહેરની સભા અને આ જે પ્રદેશ છે ત્યાં પણ સભા કરી હતી. તો આ રીતે એ અલગ અલગ સભાઓ કરે છે અને એ સભાઓની પાછળ જંગી ખર્ચાઓ પણ થાય છે. એવું માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદીની એક સભા પાછળ ઓછામાં ઓછું 30 કરોડ રૂપિયા સરકાર ખર્ચે છે. અને બીજું નરેન્દ્ર મોદીની પાછળ જે કંઈક ખર્ચ થાય છે એ પણ અલગથી એનું ખર્ચ ગણીએ તો 50 કરોડ થાય છે એવું આપણે જાણીએ છીએ. કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી 12 વર્ષમાં 118 વખત આવ્યા. 12 વર્ષે સરેરાશ 10 વખત ગુજરાત આવીને ગયા અને 205 જેટલી સભાઓ પણ કરી. ચૂંટણી સહિતની વર્ષે 16 સભાઓ દર વર્ષે કરે છે. એટલે કે સરેરાશ 15 દિવસે એક સભા આપણે ગણી શકીએ. દર 15 દિવસે એમને સભા કરવાનો
ચાન્સ એ લઈ લે છે કે કોઈ પણ રીતે અહીંયા આવી જાય છે અને સભા કરી નાખે છે. સરકારને જે ભોગવવું ભોગવે, પ્રજાને જે કંઈ ભોગવવું પડે એ ભોગવે, ટ્રાફિકથી લઈને જે કંઈની મુશ્કેલીઓ થાય છે એ બધું જ થાય છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં વર્ષમાં આ રીતે જે સભાઓ કરીને જાય છે 15 તો એક વખત વર્ષે આ રીતે. તો લોકસભાની 2014ની ચૂંટણી, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી, 2019ની ફરી લોકસભાની ચૂંટણી, 2022ની ફરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી, 2024ની લોકસભાની ચૂંટણી અને હવે 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો એમાં પણ આવશે, વડાપ્રધાન આવશે, ઓછામાં ઓછી 30 સભાઓ તો કરશે, જેમાં કોઈ સવાલ નથી. ઘણી અગાઉનો એમનો રેકોર્ડ બને છે. 2026માં જે એમને સોમનાથથી લઈને અલગ અલગ પ્રકારના મહોત્સવથી લઈને સોમનાથમાં ડમરું વગાવ્યું હતું, ત્રિશુલ બતાવ્યું હતું લોકોને, અને આકાશમાં પ્લેન પણ ઉડાડ્યા હતા. અને એના વખતે એનાથી સોમનાથ મંદિર ઉપર કોઈ પ્લેન ઉડાડી શકાતું નથી એવું કહેવાય છે, પણ ત્યાં ઉડાડ્યું હતું. એને હેલિકોપ્ટરથી લઈને આ બધી ફૂલના વરસાદ વરસાવ્યો હતો. અને આ બધાની વાત આમની ગંભીર બાબત તો એ છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે મોટાભાગે એમની જે સભાઓ છે ઉદ્યોગપતિઓ માટે સૌથી વધારે છે. ખેડૂતની સભાઓ જે આપણે રેકોર્ડ તપાસીએ 12 વર્ષમાં 2 સભાઓ માંડ જોવા મળે છે. એક કચ્છમાં મળી હતી, કચ્છ જે એનજીઓ જે છે એ પ્રકારની સંસ્થાઓ સાથે એક ચર્ચા જેવું કરી હતી. પણ ખેડૂતની સભાઓ બહુ ઓછી કરે છે. સુજલામ સુફલામની યોજના ખુલ્લી મૂકી ત્યારે આયા હતા, એમાં કોઈ સવાલ નથી. અને અત્યારે ખેડૂતોને પણ ખેડૂતો માટેની સભા, જે ખરેખર ખેડૂતોના ઉદ્ધાર માટેની સભાઓ હોવી જોઈએ, એ સભાઓ બહુ ઓછી કરે છે. અને એટલા માટે આપણે આજે આ બધી જ આપણે જાણીએ કે અંદાજિત કુલ ખર્ચ કેટલો થાય. માનો કે સભા વગર સભા ન હોય અને નરેન્દ્ર મોદી અહીંયા આવે ગુજરાતમાં તો એનો ખર્ચ છે 1 કરોડથી 3 કરોડ સુધીની થઈ શકે છે. મોટી રેલી હોય, જંગી રેલી, રોડ શો હોય મોટો, તો 3 કરોડથી 10 કરોડ સુધીનું ખર્ચ થઈ શકે છે. આ બધા અંદાજ છે. આના સરકાર ક્યારેય જાહેરાત નથી કરતી. ચેતર વસાવાનો આપણી પાસે એક રેકોર્ડ છે. અને આ કર્ણાટકનો હમણાં આપણે જે રિપોર્ટ જોયો તે. અને 1 લાખથી વધારે લોકોને જો ભેગા કરવા હોય, એસટી બસો જો મૂકવી હોય 2 કરોડના ખર્ચે, 3 કરોડના ખર્ચે, તો આ મોટી સભાઓનું 5 કરોડથી લઈને 15 કરોડનું ખર્ચ આપણા મોંઘેરા મહેમાન તો બને જ છે, પણ મોંઘેરા વડાપ્રધાન પણ બની જાય છે. કારણ કે આટલા મોટા પ્રમાણમાં એમની પાછળ ખર્ચ થાય છે. અને એટલા માટે ચેતર વસાવાએ જે આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં આ રીતે મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે, દેડિયાપાડાના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના છે, અને એમણે ચૈતર વસાવાએ એવું કહ્યું હતું કે નર્મદા જિલ્લામાં વડાપ્રધાનની સભા પાછળ રાજ્ય સરકારે માત્ર 30 કરોડ ખર્ચ કર્યું હતું. અને વડાપ્રધાનની એક સભા પાછળ કુલ 50 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવાનો એમનો સીધો આરોપ હતો. તો આવા આરોપ પણ એ બહુ ગંભીર આરોપ હતો. એમણે એ સમયે એક વિડીયો જાહેર કરેલો હતો, મોટો વિડીયો હતો, અને એ વિડીયો પણ આપણે જોઈએ કે એમણે ત્યારે શું કહ્યું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા, વિચાર કરે એવો અમારા ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા, વિચાર કરે એવો તો કેવો પ્રોગ્રામ હશે. 7 કરોડ ને 83 લાખ રૂપિયાની બસો કરવી પડી. એવો તો કેવો 7 કરોડની બસ, ઓહો, 7 કરોડ 83 લાખ એટલે 8 કરોડ રૂપિયાની બસ થઈ. 2000-2500 બસો મૂકે છે. કાર્યક્રમ હશે. 2 કરોડ ને 40 લાખ રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા. એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 8 કરોડ ને ત્યાં 38 લાખ નું સ્ટેજ બનાવવું પડ્યું. 8 કરોડ 38 લાખ, 8.5 કરોડ રૂપિયાનું સ્ટેજ. તો દરેક જગ્યાએ આવા જ સ્ટેજ હોય છે. નરેન્દ્ર મોદીની જ્યાં જ્યાં સભા થાય છે ત્યાં દરેક જગ્યાએ આ જ પ્રકારના સ્ટેજ હોય છે. એ જ પ્રકારનો મંડપ ગોઠવવામાં, એસી મંડપ ગોઠવવામાં આવે. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 7 કરોડ ને 83 લાખ નો એ લોકોએ મંડપ બનાવવો પડ્યો. 8 કરોડ રૂપિયાનો મંડપ, એસી મંડપ. અને હવે તો અંદર સીધી જીપ અંદર જઈ શકે લોકોની વચ્ચે, એ પ્રકારના મંડપ બનાવડાવે છે નરેન્દ્ર મોદી, અને ફૂલ એસી એર કન્ડિશનર મૂકેલા. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડ રૂપિયાનો એમને ડોમ બનાવવો પડ્યો. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડ ને 51 લાખ રૂપિયાનું પાર્કિંગ કરવું પડ્યું. એવો તો કેવો કાર્યક્રમ હશે
કે 2 કરોડના સમોસા માટે ખર્ચા કરવા પડ્યા, એવો તો કેવો કાર્યક્રમ હશે? 2 કરોડની ચા પીવડાવી દેવામાં આવી, એવો તો કેવો કાર્યક્રમ હશે કે 50 લાખનું પાણી પીવડાવી દેવામાં આવ્યું? આ તમામ પૈસા એ આદિવાસીઓના વિકાસ માટેની ગ્રાન્ટ હતી. એમાંથી આદિવાસીઓના પૈસા જ્યારે આવા તાઇફામાં વપરાતા હશે ત્યારે ચૈતરભાઈ વસાવા એના માટે બોલશે. ચાહે સીએમ નો કાર્યક્રમ હોય કે પીએમ નો કાર્યક્રમ હોય, એનો હિસાબ અમે માંગીશું. અને એટલા માટે જ ચૈતર વસાવા અત્યારે જેલમાં છે. લોકોનો પ્રશ્ન ઉઠાવે છે, નરેન્દ્ર મોદીને ખુલ્લા કરે છે, અને જંગી ખર્ચાઓ, વૈભવી ખર્ચાઓ કેટલા હોય છે એ એમણે જાહેર કર્યા હતા. અને આજે એ જેલમાં છે. શું હાલત છે એમની? જેલમાં છે, અલગ અલગ કેસોના સંદર્ભમાં. તો આ બધી જ બાબતોમાં આપણે જાણીએ છીએ કે જે કંઈ કરવામાં આવે છે, વડાપ્રધાન એક સભા, જો એક દિવસનો આપણે ખર્ચ જે છે, કુલ ખર્ચ જે ગણીએ તો એસપીજીનો ખર્ચ છે રોજનો 1.62 કરોડ રૂપિયા છે રોજનો. એનએસજીનો, પોલીસ અને સુરક્ષા એ બધું ગણીએ તો 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીનું છે. હેલીપેડ, બેરિકેટિંગ, રૂટ સેનેટાઇઝેશન અને એ બધું ગણીએ તો 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. સભા, સ્ટેજ, સાઉન્ડ, એલઈડી, અલગ અલગ પ્રકારની ખુરશીઓ ગોઠવવી તો એ 50 લાખથી લઈને 3 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. ટ્રાફિક સફાઈ, મ્યુનિસિપલ સફાઈ, બધું જો ગણીએ તો 10 લાખથી 50 લાખ સુધીનું થઈ શકે છે. અન્ય વહીવટી ખર્ચા 10 લાખથી 50 લાખ. હમણાં ચૈતર વસાવાએ જે ગણતરી મૂકી તો એનો સભા મંડપ, જે નરેન્દ્ર મોદીનો સભા મંડપ બનાવવામાં આવ્યો હતો, એનું જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, એનો ડોમ બનાવવામાં આવ્યો હતો, એ બધું થઈને 18 કરોડ રૂપિયા તો એમાં જ વાપરવામાં આવ્યા. તો આ બધા ખર્ચામાં 18 કરોડ જો આપણે ઉમેરીએ તો લગભગ એટલું થઈ જાય છે. અને એટલા માટે આપણને ચિંતા, ગુજરાતની પ્રજાના પૈસા છે અને આ રીતે વડાપ્રધાન શા માટે વાપરી રહ્યા છે? એ અત્યારનો જમાનો છે કે ઓનલાઈન બધું થઈ શકે છે. ઓનલાઈન પણ કાર્યક્રમો કરે છે, પણ ઉદઘાટનો કરવા તો ઓનલાઈન થઈ શકે છે, બધું જ થઈ શકે છે. શા માટે આપણી પાસે જે સરસમાં સરસ ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ નરેન્દ્ર મોદી નથી કરતા? એ સૌથી મોટો સવાલ છે. એના કારણે ગરીબ પ્રજાના ઓછામાં ઓછા 50 કરોડ રૂપિયા તો બની શકે. નરેન્દ્ર મોદીએ 12 વર્ષની સભાનો ખર્ચ આપણે જે ગણીએ તો 12 વર્ષમાં 118 પ્રવાસનું જે અને 205 જે સભાઓ કરી, એ આપણે ગણીએ તો 10 કરોડ. એક સભાનું જો ખર્ચ 10 કરોડ ગણીએ તો 2050 કરોડ થાય છે. માનો કે 30 કરોડ ગણીએ એક સભાનું તો 6150 કરોડ થાય છે. અને ચૈતર વસાવા જે આરોપો મૂકી રહ્યા છે એ પ્રમાણે જો 50 કરોડ રૂપિયાનો ખર્ચ ગણીએ તો 10,250 કરોડ રૂપિયા આપણા મોંઘેરા વડાપ્રધાને વાપરી નાખ્યા.
એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એસટીમાં જે વિગતો આપવામાં આવી હતી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે સરકારે પોતે જાહેર કરેલી હતી ગુજરાત વિધાનસભામાં. એણે એવું કહ્યું હતું કે વડાપ્રધાનની સભાઓ પાછળ અને મુખ્યપ્રધાનની સભાઓ પાછળ એક જ વર્ષમાં 34,614 એસટીની બસો વાપરી હતી, લઈ જવામાં આવી હતી. 34,000, 35,000, સમજો ને 35,000 જેટલી બસો એક જ વર્ષમાં. આ બહુ ગંભીર પરિસ્થિતિ છે, બહુ ગંભીર બાબત છે. અને એના ભાડા પેટે 109 કરોડ રૂપિયા ચૂકવવાના થતા હતા, એવું સરકારે જવાબ આપ્યો હતો. માનો કે વડાપ્રધાનની 500 બસો જો લઈ જવામાં આવે તો લગભગ 2 કરોડની આસપાસ ખર્ચ થાય છે. 1,000 બસ લઈ જવામાં આવે તો 3 કરોડથી 3.5 કરોડ સુધીનું ખર્ચ થાય છે. 2,000 બસ લઈ જવામાં આવે તો 6 કરોડથી 7 કરોડ સુધીનું ખર્ચ થઈ શકે છે. ઘણી વખત તો 3,000 બસો પણ લઈ જવામાં આવે છે. તો 12 કરોડથી લઈને 14 કરોડ રૂપિયા માત્ર એક સભા પાછળ, બસો પાછળ આ રીતે મોદી સાહેબની પાછળની ખર્ચ થતું હોવાનું માનવામાં આવે છે. અને એટલા માટે આ ડેડિયાપાડાના ધારાસભ્ય જે કહી રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં મોદીની જે સભાઓ થાય છે તો એ સભાઓ પાછળ કેટલું ખર્ચ કરવામાં આવે છે, તો આ બાબત છે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે કહી રહ્યા છે પણ કહી રહ્યા છે કે અમારો પક્ષ કેવો છે. राजनीति सत्ता नहीं साधना है, हमारी राजनीति भोग नहीं त्याग है और हमारे लिए राजनीति ऐशो आराम नहीं तपस्या है. इस भाव से हमें संघर्ष करना है. आइए मिलकर आज के इस कार्यक्रम में તો સંઘર્ષ કરવો પડશે. અમારી વૈભવ માટેની રાજનીતિ નથી. તો આ શું છે? બધું વૈભવ જ છે ને. આટલી બધી સભાઓ કરવાની કોઈ જરૂર નથી. અને હમણાં સભાઓનું પ્રમાણ જે વધી ગયું છે એવા એક ઇનપુટ પણ કદાચ વડાપ્રધાનને મળ્યા હશે કે હવે ગુજરાતમાં 2027ની ચૂંટણી આવી રહી છે, એમાં એમને ઘણી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અને કદાચ બની શકે કે એના માટે વારંવાર આવતા હોય એવું બની શકે છે. તો આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં ભલે સરકાર આ જો સાણંદ આવવાના છે નરેન્દ્ર મોદી, તો એ આની પહેલા જે સાણંદ આવ્યા હતા એ મુલાકાતના દ્રશ્યો પણ આપણે જોઈએ છે કે એ મુલાકાત અહીંયા અલગ અલગ રીતે આ રીતે ઉદઘાટન કરીને ગયા. અને એના પોતે આ બધી ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી વડાપ્રધાને. તો શા માટે એમને આટલા મોટા પ્રમાણમાં અહીંયા આવીને પ્રજાના પૈસા બગાડવા જોઈએ? ન બગાડવા જોઈએ, કારણ કે સત્તા એ પ્રજાની તિજોરીના રક્ષક છે, પ્રજાની તિજોરી. એમને કહ્યું હતું કે હું આ તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉં, એવું એમને ગુજરાતમાં કહ્યું હતું, કોઈનો પંજો નહીં પડવા દઉં. તો આ પંજો નથી બીજું શું? આટલા મોટા પ્રમાણમાં જ્યારે ખર્ચ કરવામાં આવતા હોય ત્યારે, અને આવી સભાઓ આપણે સાણંદમાં એક ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા, તો આ પ્રકારની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. સુરતમાં ભવ્ય રોડ શો કરવામાં આવે છે, અમદાવાદમાં દર વર્ષે એક મોટો રોડ શો સરેરાશ કરવામાં આવે છે. તો આટલા જંગી ખર્ચાઓ કેમ? અને એટલા માટે આજે નરેન્દ્ર મોદીને સવાલ કરવામાં આવે છે કે તમે આવી જે સભાઓ કરો છો એ સભાઓમાં તમે આવીને તો જાઓ છો પણ પ્રજાના પૈસાનું પાણી થાય છે, એ તમે બરબાદી ન કરો. પ્રજાના પૈસાની બરબાદી ન કરો, બિલકુલ નહીં કરવી જોઈએ તમારે, કારણ કે પ્રજાના પૈસા છે ને તમે રખેવા જ છો. તો આ વડાપ્રધાનની સભા છે, જુઓ પાછળ ખુરશીઓ કેટલી આ પ્રમાણમાં ખાલી રહી છે. એટલે કે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એની પહેલા 4 કે 5 દિવસ એની પહેલા આ વડાપ્રધાનની સભા હતી, એમાં આટલા મોટા પ્રમાણમાં ખુરશીઓ ખાલી હતી. તો આટલા જંગી ખર્ચાઓ કરવામાં આવે છે, બસો મૂકવામાં આવે છે સરકારી ખર્ચે, ગુજરાતની પ્રજાના ખર્ચે એ બધી જે બસો મૂકવામાં આવે છે. તો શા માટે આટલા મોટા પ્રમાણમાં ખર્ચા કરે છતાં પણ આટલી ખુરશીઓ ખાલી રહે છે? લોકોને બિલકુલ રસ નથી તમારી સભાઓમાં. બસો મૂકો અને સરકારી કર્મચારીઓ લઈ જાઓ, આંગણવાડીની બહેનો લઈ જાઓ, એ બધું જ કરવું છે તમે. શિક્ષકોને લઈ જાઓ, સરકારી કર્મચારીઓને અને તલાટીઓને ટાર્ગેટ આપવામાં તમારા ગામમાંથી આટલા લોકોને તમારે લઈ આવવાના છે. તો આવા ટાર્ગેટ કરીને ભેગી કરવાનો મતલબ શું છે? એ સવાલ આજે તમને પૂછવાનું મન થાય છે, કારણ કે તમે અમદાવાદ આવી રહ્યા છો, ગુજરાત આવી રહ્યા છો અને ગુજરાતમાં આવીને સભા કરવાનો છો, અમને પાકી ખાતરી છે. તો આ બધી જ બાબતોમાં આપણે વાત કરવી હતી અને એટલા માટે આ મોટા પ્રમાણમાં જે ખર્ચાઓ થાય છે, ખર્ચાઓ તમે નિવેડો લાવો અને એ નિવેડો લાવો
કારણ કે આ પ્રકારની મોટી જે સભાઓ થાય છે એમાં તમે આટલા પ્રમાણમાં એના ખર્ચાઓ કરીને પ્રજાને 5,000 કરોડ રૂપિયા મોદીની સભા પાછળ ખર્ચ થાય, કલ્પના બહારની વાત છે. અટકાવો, આ ખર્ચાઓ અટકાવો. મોદી સાહેબની વિનંતી છે, ગરીબ પ્રજાને તમે અનાજ આપો છો તો આ ગરીબ જનતા માટે મકાનો બનાવી આપો. આટલા 5,000 કરોડ રૂપિયામાં 10,000 કરોડ રૂપિયા જો તમે અંદાજિત ખર્ચા કરાવો છો, આ માત્ર અંદાજ છે. ચિત્ર વસાવા અને કર્ણાટકની સભાઓના આધારે આપણે આ અંદાજ નીકળ્યો છે. અને શું સુરતમાં પણ જાહેર થયું હતું, સુરતની સભા પાછળ 32 કરોડ રૂપિયા સરકારે ખર્ચ કર્યા હતા. અને ત્યાં જ્યાં ઉદ્યોગપતિઓનેથી લઈને એને જે જમવાનુંથી લઈને આ બધી જે આપણે જાણીએ છીએ કે એ બધી પ્રેક્ટિસ ચાલતી હોય છે, તો ત્યાં પણ એટલું જ ખર્ચ થયું હતું. તો આ 3 આપણી પાસે મોટા ઉદાહરણો છે. એના આધારે આપણે આ બતાવ્યું છે કે 10,000 કરોડ રૂપિયા મોદી સાહેબે સભાઓ કરવા પાછળ ગુજરાતની પ્રજાના વેડફી નાખ્યા. એમની પોતાની સિક્યુરિટી અને પ્લેનથી લઈને બધા ખર્ચાઓ આપણે ગણીએ તો આટલી મોટી જંગી રકમ થાય છે. અટકાવો, ખોટા ખર્ચાઓ ન કરો, લોકોને વિડીયો કોન્ફરન્સથી સંબોધો. ટીવી તો તમારી છે જ અત્યારે, બધી મોટાભાગની નેશનલ ટીવી ચેનલો છે, ત્યાં પણ તમે ટેલિકાસ્ટ તો કરો જ છો. એના આધારે ચલાવો ને. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.